વિભીષણનો ત્યાં જ ક્યાં કઈ જગ્યાએ રાજ્યાભિષેક સેતુ કરાઈ પછી આપણે ગયા હતા ત્યાં ને વિભીષણ મંદિર રામેશ્વરથી નજીક છે 50-60-70 કિલોમીટરના અંતર ઉપર ત્યાં જ એ જ જગ્યા ઉપર ત્યાં વિભીષણજીનો રાજ્યાભિષેક થયો છે. સામે સમુદ્ર છે, આ બાજુ વિભીષણજીનું મંદિર છે, થોડાક પગથિયા છે, ચડીને ઉપર જવાનું છે અને ત્યાં રાજ્યાભિષેક થયો છે. લંકા સુપ્રત કરી દીધી છે. સીતાજીનું આગમન હરે અવધમાં આજ દિવાળી, હરે અવધમાં આજ દિવાળી, આજ દિવાળી, પધારે રામલલા, પધારે રામલલા, અવધ में પધારે રામચલા, પધારે રામદલે અવધમાં. આખાઈ નગરને દીપકોથી શણગાર્યું છે. ધજા, તોરણ, પતાકાઓ જેવી રીતે ગયા હતા એમ બેસતું વર્ષ અને ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયો છે. આગલી રાત્રે દીવાઓથી આખા નગરને શણગાર્યું છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પુષ્પક વિમાનની અંદર આવ્યા છે ભરત વિરહ સીધા નંદીગ્રામ ભરતજીને મળ્યા છે, બેટ્યા છે, લીધા છે, આવ્યા છે. અયોધ્યામાં આનંદ. ભરત અને હનુમાનજી પણ એ વખતે પ્રેમથી ભેટ્યા અને મળ્યા છે. રામજીનું સ્વાગત થયું છે. રામ અને ભરતની મિલાપની જો કથા કરવી હોય ને તો એ 9 દિવસ જોઈએ. ખાલી રામચંદ્રજી ભરતને મળ્યા, બસ એ મળવાની જે ક્ષણ છે ને એ ક્ષણને માણવા અને જાણવા માટે 9 દિવસ જોઈએ. ફળસ્તુતિ કહી છે આગળ બધી. આમ કરીને ઉત્તરકાંડ સહિત 7 કાંડ રામાયણના મતિબુદ્ધિ અનુસાર 55 રામાયણ ભૈરવી. શ્રી રામચંદ્ર મહાપ્રભુજીના ચરણ કમળમાં સમર્પિત આ દેહથી, આ બુદ્ધિથી જે કાંઈ પણ રામનું નામ ગવાયું, જે કાંઈ પણ રામનું નામ ગવાયું એ બધું ધરમપુર ગામના મધ્યમાં બિરાજતા હનુમાનજી મહારાજના ચરણ કમળમાં સમર્પિત રામાયણ, રામકથા, રામચરિતમાનસ અદ્ભુત. આપણે શું ગાઈએ, શું કહીએ? તુલસીદાસજી જેવા ગાઈ શકે, કહી શકે. આપણું આમાં કાંઈ ગજું નથી, પણ ધરમપુર ગામ એનો મૂકેલો મારા ઉપર જે વિશ્વાસ, એ વિશ્વાસને માથે ચડાવતા આ રામકથા ફરી એકવાર શ્રી રામચંદ્રજીના ચરણમાં સમર્પિત કરતા સર્વને જય સિયારામ.